કોર્પોરેશનની સામાન્ય સભામાં કેદારના મોતને લઈને વિપક્ષ દ્વારા શાસકોએ ઘેરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષમતા ન હોય તે તેમજ રાજીનામું આપી દેવું જોઈએ. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુરતમાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે કેટલાક મુદ્દાઓને લઈને ભારે ચમચમાક થઈ ગઈ હતી. વરિયાવ વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળક કેદારનું મોતને લઈને સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના કોર્પોરેશન દ્વારા સભાખંડની બહાર જ જવાબદાર અધિકારીઓની સામે પગલાં લેવાની માંગ કરી કેદારને ન્યાય આપવા માટે પ્લેન કાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગટરના ઢાંકણાનું કામ આરોગ્ય વિભાગને સોંપી ભાજપના કોર્પોરેશન વ્રજેશે કહ્યું હતું કે ગટરના ઢાંકણા ઉપર નજર રાખવી એક ખૂબ જ મુશ્કેલી કામ છે, પરંતુ જો આ કામ આરોગ્ય વિભાગને સોંપવામાં આવે તો સરળતાથી થઈ શકે છે, કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે. તે સમય સફાઈ કામદાર ડ્રેનેજ પર જ ઢાંકણા હોય છે, ત્યાં પણ આજુબાજુના સફાઈ કરતા હોય છે. જો તેઓ તાત્કાલિક કોઈ પણ ગટરના ઢાંકણા તૂટેલા હાલમાં કે અન્ય કોઈ સમસ્યા દેખાઈ જાય તો તેની નોંધ લેવી જોઈએ, તેની જાણકારી આપવી જોઈએ, જેથી કરીને વિલંબ વગર ઝડપથી ઢાંકણાને બદલી શકાય અને આવી દુર્ઘટનાને અટકાવી શકાય. આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેશને કહ્યું કે ગટરના ઢાંકણાઓના 4 ઇંચના હોય છે, તેના બદલે 8 ઇંચના કરવામાં આવે, જેથી કરીને ઢાંકણા તૂટવાની સમસ્યા ન રહે. અધિકારીઓ પાસેથી કામ ન કઢાવી તો મ્યુનિસિપલ કોર્પોરેશને રાજીનામું આપી દેવું જોઈએ. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કેદારને મૃત્યુ થયું છે એ પાલિકાની ભૂલ અને ભૂલ તંત્રના ભોગ થયું છે. વરસાદી પાણીના નિકાલ માટે જે લાઈન બનાવી છે તેનું કનેક્શન સીધું કેવી રીતે આપ્યું છે? 22 કલાક સુધી ગટર લાઈનનો નકશો પણ ન મળ્યો હતો. ફાયર વિભાગે શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નકશો ન હોવાના કારણે ઘણી મુશ્કેલી થઈ હતી. જો આ તમામ બાબતોનો ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસે કામ કઢાવી ન શકાય તો મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. પાણી વેરા અને વાહન વેરામાં મુક્તિ આપો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તેવા સુધારાઓ કરવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા પાણી વેરામાં મુક્તિ આપવામાં આવ્યા અને વાહન ટેક્સમાંથી મુક્ત આપવા માટેની બજેટમાં સુધારા કરવાની માંગ મૂકી છે. વિપક્ષ દ્વારા બજેટમાં સુધારા માટે બીપીએમસી એક્ટ 12 મુજબ બજેટના કર દર મસૂલમાં આવે તેની સૂચના કરવામાં આવી છે, જેને મેયર જે સુધારાઓને દસ્તાવેજ સુધી મોટો પાવર વાપરીને ઉમડી શકે છે. વિપક્ષ દ્વારા સ્ટીમને હોસ્પિટલ ખાતે 128 લાઇટ સીટી સ્કેન મશીન અને 1.5 ટેસ્લા મશીનનો ઉપયોગ કરી દર્દીઓને વિના મૂલ્ય રિપોર્ટ કાઢી આપવાની બાબતે સુધારો મૂકવામાં આવ્યો છે, જેને વોટિંગ પર પણ અસર કરવામાં આવી છે. આપ તરફથી 20 અને શાસકો તરફથી 70 મત પકડતા સુધારો ઉડી ગયો છે. વિપક્ષ દ્વારા અણુવ્રત દ્વારા પાસે જે બ્રિજ જુલાઈ 2016માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેનું ઇનોગ્રેશન 2022માં કરાયું હતું, જેને રિપોર્ટ કરતા પાછળ ₹7.22 કરોડનો માર્ગે પણ ખર્ચ થઈ શકે છે. માત્ર 6 વર્ષમાં 55.57 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજને ખરાબ સ્થિતિ છે. તો સાચું કોઈને શરમથી ડૂબીને મરી જવું જોઈએ, આવા ઇલ્ઝામો લગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના સામાન્ય સભાખંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાવની અંદર 2 વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો, આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી, કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી. એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલ્યો છે, પોલીસ કમિશનર કચેરીએ. પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ? વરસાદી લાઈનની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી? એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી? જે સમયે આ ઘટના બની ત્યાંના 22 કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઈનના નકશાઓ હાજર નહોતા, તો એના માટે જવાબદાર કોણ? કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે, તો બંનેને શા માટે બચાવવામાં આવે છે? આ મુખ્ય પ્રશ્ન છે. સાથે સાથે મહેશશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે 6 મહિના પહેલા
એક રિપોર્ટ માંગેલો હતો કમિશનરશ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે એમાં જે ડ્રેનેજ લાઈનોના કનેક્શનો આપેલા છે તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી. સ્ટેન્ડિંગ ચેરમેને આ બાબતે નોંધ બહાર પાડેલી હતી. તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે. તો આમાં જવાબદાર કમિશનર પણ છે, કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ. તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે. તો આ બનતી અટકાવવા માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ. કમિશનર ઉપર, ઝોનલ ચીફ ઉપર, કાર્યપાલક ઉપર પણ એક્શન લેવાવા જોઈએ, જેથી આવી બીજી વખત કોઈ પણ ઘટના ના બને. વિગતવાર ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.